મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારોહની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। એબીવીપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 1949થી કાર્યરત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પદવીદાન સમારોહ યોજવામાં અનિયમિતતા દાખવવામાં આવી રહી છે, ને જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા માટે અયોગ્ય છે। માટે વહેલામાં વહેલી તકે પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે। આ માટે હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી વાઇસ ચાન્સેલરને રજૂઆત કરાઈ છે। તો આંદોલન કરે છે, એના જ પછી યુનિવર્સિટી તંત્રનું પેટનું પાણી હલે છે અને એ લોકો કોન્વોકેશનની તારીખ બહાર પાડે છે। આ વર્ષે હજી સુધી કોન્વોકેશનની મુદ્દા લઈને આજે આવેદન આપ્યું છે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આપણા સૌના ધ્યાનમાં જ છે કે છેલ્લા 4 વર્ષથી પદવીદાન સમારોહ જે MS યુનિવર્સિટી યોજે છે એ દર વખતે ડિલે કરે છે કે અમુક વાર એવું કહે છે કે ભાઈ ચીફ ગેસ્ટ નથી, અમુક વાર અમારી જોડે સમય નથી, એવા બધા જવાબ આપવામાં આવે છે। એટલે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા એકદમ શાંતિપૂર્વક આવેદનપત્ર આપીને સરને રજૂઆત કરવામાં આવી છે કે સાહેબ કોન્વોકેશનની તારીખ જલ્દથી જલ્દ જાહેર કરવામાં આવે। વીસીએ કીધું કે નવેમ્બરમાં તારીખ જાહેર થઈ હશે, શું કહેશો? જો નવેમ્બરમાં જે તારીખ કે છે એ તારીખ જાહેર થઈ જાય તો સારામાં સારું છે। જો નવેમ્બરમાં નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે। શું નામ તારું? વેદ ત્રિવેદી, MS યુનિવર્સિટી અધ્યક્ષ, એબીવીપી।